નિધિબેન, આટલી બધી વસ્તુ કેમ લાવ્યા તમે? શું છે? બર્થડે છે. વાહ! આ નિધિબેનનો બર્થડે તો બહુ સારો. હા નિધિબેન, તમે એટલું બધું પપ્પાએ લઈ આપ્યું? તમે કીધું તું એટલું બધું લઈ દે એવું કાંઈ? ચાલો પપ્પાને ઘરે જઈને શું કહેશું? ખબર છે એટલું બધું પપ્પાએ ગિફ્ટમાં તમને આપ્યું, તમારા ફ્રેન્ડ્સને આપ્યું, એટલે શું કહેવાનું ખબર પપ્પાને? થેન્ક યુ પપ્પા કહીશ ને આજે? વાહ! ચાલો નિધિબેનને નિધિબેન ઊભા થઈએ, આપણે નિધિબેનને અભિનંદન એવું ગીત ગાઈએ મસ્તીનું, આપણને આવડે છે ને? ચાલો. અભિનંદન અભિનંદન જન્મદિવસના અભિનંદન. ઘણું જીવો નિધિબેન, તમે ઘણું જીવો, ઘણું ભણો નિધિબેન, તમે ઘણું ભણો. ચાલો નિધિબેન શું બોલશે બધાને? તમને બધા અભિનંદન આપ્યા ને, હવે શું કહેવાનું? હા, આપણે શું કહેશું? મારા દીકરા બહુ હોશિયાર થઈ ગયા છે. ચાલો આપણે પહેલાં ચોકલેટ ખાશું કે ગિફ્ટ લેશું? ગિફ્ટ લેશું. નિધિબેન, એક પેન્સિલ અને એક નોટબુક બધાને આપશું ને? ચાલો એની ફ્રેન્ડ હોય ને એ મદદ કરવા આવે. કોણ છે ફ્રેન્ડ? નિધિબેન કહેશે કોણ છે ફ્રેન્ડ. હાલો એની ફ્રેન્ડ આવી જાય અને બધાને એક સરસ મજાની એક વસ્તુ પહેલાં આપો. ચાલો ફ્રેન્ડ મદદ કરો. એક બુક આપો, એક બેન પેન્સિલ, એક બેન ચોકલેટ લઈ લ્યો. કાંઈ વાંધો નહીં. પ્રિયલ બેન તમે મદદ કરો. જો નિધિબેન, હવે આપણે એટલી બધી ગિફ્ટ લાવતા હોય ને ત્યારે ચોકલેટ નહીં લાવવાની. આપણા બધાના દાંત ખરાબ થઈ ગયા છે ને, ચોકલેટ તો ખવાય જ નહીં. પેન ને બુક તો ઘણું. ભાઈઓ બેનને આજે થેન્ક યુ કહેજો. એ કાલે કયો તહેવાર આવે છે? હા, તો આટલી બધી બહેનો તમને આજે ગિફ્ટ આપે છે. ભાઈ રાજી થઈ ગયા આપણે તો. બહુ સરસ નિધિબેન માટે તાળી પાડી દો.